દર્શક મિત્રો, આજે આપણે એક વિશેષ મુલાકાત લીધી છે, કારણ કે ગુજરાતની સરકાર અને દિલ્હીની સરકાર જ્યારે ભાજપની હોય અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આપણા ગુજરાતના હોય અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણા ગુજરાતના છે અને ગુજરાતની સરકાર અને ભારતની સરકાર કહે છે કે અમારી ખેડૂતો તરફની નીતિ છે. જ્યારે આજે ભાટી ટીવીએ મુલાકાત જ્યારે આ સ્ટોરી માટે લીધી છે ત્યારે એવું લાગે છે કે ખેડૂતોને કોઈ અન્યાય થતો હોય એવી નીતિ ઊભી થઈ છે. વાત એવી છે કે વાંકાનેર તાલુકાના ઝાલસિકા ગામે જે ડબલ સર્કિટ સૂર્યોદય યોજના અંતર્ગત 220 કેવીની લાઈન નાખી રહ્યા છે. જે વિશાળ જે પોલ આવે છે એ નાખી રહ્યા છે અને શાહપરથી ઘિયાવળ સુધીની સબસ્ટેશન સુધીની લાઈન પાથરે છે, જેની અંદરમાં મોટા પોલ નાખવાના હોય. આ પોલ નાખવા માટે થઈને ઝાલસિકા ગામના જે નાના નાના ખેડૂતો જે છે એના જે ખેતરો જે છે નાના નાના ખેતરો છે એની વચ્ચે પોલ નાખવામાં આવે છે. અને જ્યારે આ ખેડૂતો કહે છે કે ભાઈ અમને કોઈ પણ જાતના વિશ્વાસમાં લીધા વિના જ્યારે આ પોલ નાખવામાં આવી રહ્યા છે ત્યારે એમને અત્યારે બળજબરીથી આ પોલ જેટકો કંપની નાખી રહી છે. ત્યારે ભાટી ટીવીએ જાતે ડ્રોન કેમેરાથી દ્રશ્યો કેપ્ચરિંગ કરી અને બતાવવા માંગે છે કે આ લાઈન તમે જે નાખી રહ્યા છો એના બદલે મચ્છુ નદીના કાંઠે કાંઠે જો નાખવામાં આવે તો ખરેખર આ લાઈન તમારે સરળતાથી નાખી શકાય અને નાના નાના ઝાલસિકા ગામના જે ખેડૂતો જે છે જે પાયમાલ થઈ જવાના છે એ બચી જાય. અને બીજી વૈકલ્પિક વ્યવસ્થા એ પણ છે કે જે ઝાલસિકા ગામની જે સીમ છે, સીમ તળની જમીનની અંદરમાં પણ જે જંગલ ખાતાની જમીન છે એમાંથી પણ તમે લાઈન નાખી શકો તો પણ આ નાના નાના ખેડૂતો બચી જાય એમ છે. તો આ બે વૈકલ્પિક વ્યવસ્થા પણ ભાટી ટીવીએ બતાવી છે. અને આજે જ્યારે ઝાલસિકા ગામની અંદરમાં આવેલું હોલ માતાજીનું મંદિર ગુજરાતની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે હોલ માતાજી મંદિરની પણ જ્યારે વાડીની અંદરમાં જ્યારે આ પોલ નાખવાના છે ત્યારે એના જે ભક્તો જે છે એની અંદરમાં અત્યારે વિરોધનો વંટોળ ઊભો થયો છે અને ઝાલસિકા ગામના આહીરો પણ અત્યારે લડી લેવાના મૂડમાં છે. જો આ નહીં થાય તો કંઈક જોવા જેવી થશે, કારણ કે નાના નાના ખેડૂતો પોતે પાયમાલ થઈ જાય એમ છે. કારણ કે આ જે પોતા નાના નાના ખેતરો હોય એની વચ્ચે જો પોલ નાખવામાં આવે તો એની જે ખેતરો જે છે એનું જે કિંમત જે છે એ શૂન્ય થઈ જાય. તો કોઈ ખરાબ પગલું ભરે કે કોઈ ખરાબ બને એના માટે થઈને આજે સરપંચે પણ ચીમકી આપી છે. ઝાલસિકાના સરપંચે પણ કીધું છે કે જો આ યોજના અમલમાં આવશે અને જો ઝાલસિકાના નાના નાના ખેડૂતોના ઓળામાં નાખવામાં આવશે તો ખરેખર કંઈક જોવા જેવી થશે. માટે વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરવો જોશે અને ખરેખર જો મચ્છુ નદીના કાંઠે નાખવામાં આવે તો સારામાં સારી રીતે નાખી શકાય. એ માટે થઈને ભાટી ટીવીએ આજે જાત મુલાકાત લઈ અને જે કેપ્ચરિંગ કર્યું છે એ તમે જોશો તો તમને ખરેખર ખ્યાલ આવશે અને તમે સરપંચોને સાંભળશો, એના ખેડૂતોને સાંભળશો અને જે જેટકોના જે અધિકારી છે એ કે જે અમારી લાઈન તો અમારો તો સર્વે કમ્પ્લીટ થઈ ગયું છે, હવે આમાં કોઈ કાંઈ ફેરફાર થશે નહીં. તો જો ફેરફાર નહીં થાય તો કંઈક પણ થવાની ભીતિ છે. માટે જે ગુજરાત સરકાર નિયમ કહે છે કે ખેડૂતો માટેની અમારી સરકાર છે, તો સરકાર જાગે અને ખેડૂતોને ન્યાય થાય એ માટે થઈને તાત્કાલિક ત્વરિત પગલાં લે એવી ગામ લોકોની અને સરપંચની માંગણી છે. આપણે આજે ઝાલસિકા ગામની જે મચ્છુ નદી જે છે, હું એનો આખો તમને ડ્રોનથી આખો એરિયા સમજાવું છું. જે આ ખેતર જે છે, જે આ વાડી જે છે ત્યાંથી થાંભલો નાખી અને સામેના થાંભલા સુધી આ લઈ જવાના છે. ડબલ સર્કિટ શાહપર ઘિયાવળ સબસ્ટેશનમાં તેની જે લાઈન નાખવાની છે તેમાં ઝાલસિકા ગામની સીમમાંથી જે આ થાંભલો નાખવાના છે, જે આ ખેતર ગ્રીન બતાવી છે લીલું, ત્યાં થાંભલો નાખી અને સામેના થાંભલે ઠેઠ એટલે કે મચ્છુ નદીને આખી ઓળંગવાના છે. જે હું તમને ડ્રોનના શોટથી હું સમજાવું છું
કે આટલો બધો લાઈન તમે વગર ઓલે તમારે સિંગલ થાંભલો નાખ્યા વિના તમે ત્યાં સુધી તમે લઈ જશો તો કેટલું ડિસ્ટન્સ થશે. જો સામે તમને થાંભલા દેખાય છે એ થાંભલા સુધી વગર ઓલે તમે લઈ જવાના છો. જો ખરેખર જેટકોવાળા ખરેખર આ લાઈન નાખવાથી આટલું બધું ડિસ્ટન્સ વગર ઓલે તમે લઈ જાઓ તો એના કરતાં જો એની સામે જ સીધે તમે લાઈન નાખવામાં આવે તો ખરેખર આ વૈકલ્પિક એનો રસ્તો છે. અને ખરેખર ડ્રોનના માધ્યમથી હું આ સમજાવી રહ્યો છું કે જો સામેના જે 3 થાંભલાઓ જે છે ત્યાંથી તે આપણે આ મચ્છુ નદી આખી ઓળંગીએ છીએ. જો આપ જોઈ શકો છો જે મચ્છુ નદીને આપણે ઓળંગી અને આવીએ છીએ અને સામેના જે હમણાં ખેતર આવશે ત્યાં સુધી આ લાઈન તમારે અહીંયાથી તે સિંગલ ઓલા તમારે લઈ જવાના છો. તો આટલો બધો ડિસ્ટન્સ લઈ જવાની વચ્ચે રાખવાની શું જરૂર છે? ખરેખર એના માટે સમજવાની જરૂર છે કે જે 3 થાંભલા જે છે મચ્છુ નદીના સામે કાંઠે એ લાઈનને સીધી જો લઈ જવામાં આવે તો જે આ ગ્રીન ખેતર બતાય છે જે હોલ માતાજી મંદિરનું એ ખેતરની વચ્ચે થાંભલો ન આવે અને એવી રીતે જે લાંબી જે આ બતાવું છું જો તમને આ બધા ખેતરોની વચ્ચે લાઈન આવવાની છે. તમને જે ડ્રોનના માધ્યમથી બતાવું છું જે આ હોલ માતાજી મંદિર જે છે એની સાઈડમાંથી જે બધા થાંભલાઓ જવાના છે અને થાંભલા જેટકોવાળા નાખવાના છે જેથી કરીને નાના ખેતરો જે છે જે હું આપને બતાવી રહ્યો છું. જો આ ખેતરમાંથી સામેના જે લાઈન જે છે ત્યાં ઠેઠ સુધી નાખવાના છે. જે થાંભલો જે છે જો આ ખેતર છે અહીંયાથી લઈને તો ઠેઠ સામેના સુધી નાખવાના છે. હું આપને આ ખેતરો બતાવું છું લાઈનમાં જે આ લાઈન સીધી લાઈનમાં આ બધા થાંભલા આવવાના છે. આ જે મચ્છુ નદી જે છે મચ્છુ નદીના સામેની કાંઠેમાં જે બધા થાંભલાઓ જે છે જે સામે આ ટેકરી જે છે ત્યાં બધા જે થાંભલાઓ જે છે ત્યાં નાખવામાં આવે તો ખરેખર આ જે ખેડૂતોના જે હિતની વાત જે ખેડૂતોને જે ખેતરો બચી જાય એવી વાત છે. તો એ જો સરકાર કરે તો ખરેખર આનાથી સારામાં સારો ફાયદો થઈ શકે. આ વૈકલ્પિક વ્યવસ્થા જો બીજો પણ હું ડ્રોનથી બતાવું છું. આ છેલ્લો થાંભલો અત્યારે જે ખેડૂતના ખેતરની વચ્ચે નાખ્યો છે જેથી કરીને એનું આખું ખેતર અત્યારે રફે દફે થઈ ગયું છે. હવે ત્યાંથી જે લાઈન જો આ તમે નાખવામાં આવે જો આ છેલ્લો થાંભલો છે હજી તમારે એનો વૈકલ્પિક વ્યવસ્થા કરવી હોય તો આ થાંભલાથી લઈને જે મચ્છુ નદી તમે ઓળંગી દો. જો હમણાં આખું મચ્છુ નદી આપણે ડ્રોનથી આપણે ઓળંગીએ છીએ અને હું મચ્છુ નદી આખી અત્યારે તમને બતાવી રહ્યો છું જેથી કરીને ખ્યાલ આવે કે સામે જો તમે આ મચ્છુ નદી ઓળંગી અને સામેના જે સાઈડમાં જે થાંભલાઓ જે છે એ થાંભલાઓ સુધીમાં જો આને તમે લઈ જવામાં આવે આ કિનારી સુધી અને ત્યાંથી જ પાછું જો તમે એને ચાલુ કરવામાં આવે જો આ તમને સામે મચ્છુ નદીનો જો આ પોલ વચ્ચે બતાવી જે છે આ પોલની બાજુમાં જો લાઈન આથી સીધી જો લઈ જવામાં આવે અને અહીંયાથી જે આપણે કિનારીએ મચ્છુ નદીના ઠેઠ સામે સુધી લઈ જાય તો ખરેખર જે વચ્ચેના જે ખેતરો આવવાના જે છે વચ્ચે નાના ખેડૂતોના જે ખેતરો જે છે આપ જોઈ શકો છો નાના ટુકડા જ છે. હવે એ ટુકડાની અંદરમાં તમે એક થાંભલો નાખી દો તો એનાથી જો આ થાંભલો નાખ્યો છે જો આ આખું એનું ખેતર આખું એનું રફે દફે થઈ ગયું છે. તમે હવે એ ખેતર કોઈ કામનું એને રહે નહીં. તમને આખા હું આ ખેતરો બતાવું છું ડ્રોનના માધ્યમથી જેથી કરીને ખ્યાલ આવે કે તમે ખેતરની વચ્ચે લાઈન નાખવાથી આખા કેટલું બધું જો આ બધા આ આખી સીમ બતાવું છું. જો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે આ જંગલ જે છે આખું આ સીમ છે અને પાછળ આખી સીમ આવેલી છે જ્યાં જંગલ છે એ સાઈડમાંથી પણ તમે પાછળની સાઈડમાંથી પણ તમે થાંભલા નાખીને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે લઈ જઈ શકાય છે. જો આ ડ્રોનના માધ્યમથી આખી સીમ બતાવું છું તમને ખ્યાલ આવે કે જ્યાં હાવ જંગલ જ છે ત્યાં કોઈ રહેતું નથી કે કોઈ વાંધો પણ નથી. અહીંયા જો લાઈન નાખવામાં આવે એની પાછળની સાઈડમાં તો ખરેખર જો આ જંગલ જે છે એ જંગલના પાછળની સાઈડમાં નાખી શકાય છે. આવા નાના આ ખેતરો જે છે એ ખેતરોની અંદરમાં લાઈન નાખવાથી ખરેખર જે પાયમાલ થઈ જવાના છે નાના ખેડૂતો તમે જોઈ શકો છો. આ જો આ નાનું આ ખેતર જે છે જો આટલું જ ખેતર છે તમે જોઈ શકો છો. જો ડ્રોનના માધ્યમથી નાના ખેતરો બતાવું છું કે આવા નાના ખેતરની અંદરમાં એક થાંભલો આવે તો આખું એ જે છે બીજા ખેડૂત જે છે એ પાયમાલ થઈ જાય. પોતાનું જે નાના ટુકડાઓની અંદરમાં તો પોતે એની ખેતી કામ કરે છે જો અને પોતે અહીંયા રહે છે. જો આ મકાન પણ હું આપને બતાવું છું જેથી કરીને આપને ખ્યાલ આવે કે ના ખરેખર વસ્તુ સાચી છે. આવા નાના ખેતરોની અંદરમાં ઝેટકોવાળા પરાણે
કોઈ પરમિશન લીધી નથી કે કાંઈ નહીં, પોતાની રીતે જ બધું તૈયાર કરીને કલેક્ટરમાંથી મંજૂરી લઈ લીધી ને ઉપરથી મંજૂરી લઈ અને બધું ધાક ધમકી આપીને અત્યારે જેટકોવાળાએ છેલ્લે આ થાંભલો હું જે તમને બતાવ્યો ત્યાં સુધી અત્યારે લાઈન નાખી દીધી છે. અત્યારે જાલસિકાવાળા બધા જાગ્યા છે કે ના ખરેખર આ ખોટું કરી રહ્યા છે અને નાના નાના ખેડૂતોની જે ખેતરોની અંદરમાં જે એની વાડીની અંદરમાં નાના નાના જો આ હું બતાવું છું કે જે આ લાઈન જે આ જે છે એ નાના નાના ખેડૂતોની જે લાઈન જે છે એની એ વચ્ચેથી તમે થાંભલા નાખશો. જો ધારો કે આ હોલમટવાળો આ રસ્તો આવે છે અહીંયાથી, એ રસ્તો પણ હું આપને બતાવું છું જેથી કરીને આપને આખો ખ્યાલ આવે. ડ્રોનના માધ્યમથી હું આખું જો વાડી બતાવું છું જે તમને ખ્યાલ આવે કે નાના નાના ખેડૂતો જે છે એના ખેતરની જો આટલા ટુકડા જ છે, કોઈ એના મોટા કોઈ વાડી નથી કે જેથી કરીને એને પોતાને ઓલું થાય. હવે આવા નાના ટુકડાની અંદરમાં જો તમે આવા થાંભલા નાખી દો તો આ કિંમતી જમીન જે છે એ કોઈ એની કિંમત ઉપજે નહીં અને સાવ એની કિંમત વિનાની આ બધા એના ટુકડાઓ થઈ જાય. જો સામે આ થાંભલો બતાવું છું, હવે એ થાંભલાની બાજુમાં જ અહીંયા હું ઊભો છું, ત્યાં જ એનું ઘર છે, રેસિડેન્ટ છે અને પરાણે ના કહેવા છતાં પણ જેટકોવાળાએ કીધું કે નહીં, જો આ હું આપણે થાંભલો બતાવી રહ્યો છું ડ્રોનના માધ્યમથી કે જેથી કરીને ખ્યાલ આવે કે તમે આ વાડીની વચ્ચે પરાણે બધા ન કહેવા છતાં પણ તમે આ બધા થાંભલાઓ નાખી અને વચ્ચેથી તમે લાઈન લઈ જાઓ છો. એ જ લાઈન તમે જો આ જંગલમાં નાખી દો, જો આ માણસ અહીંયા રહે છે, આ રેસિડન્ટ છે અને સામે તમે આપણે જોયું કે અહીંયા થાંભલો છે. હવે નાના નાના ટુકડાની અંદરમાં એનું રેસિડન્ટ અહીંયા છે. આવા તમે આટલા મોટી તમારે 220 kVની લાઈન નાખો છો, જે તમે શાપરથી ગિયાવડની સબસ્ટેશનની લાઈન અહીંયા નાખીને તમે જે આ રેસિડેન્ટવાળા માણસો પણ એ ખેતરની અંદરમાં જ રહે છે. તો એનું જે આ થાંભલો જે છે, આ થાંભલો નાખવાથી કોઈ ઓલું નથી થતું. આ વૈકલ્પિક વ્યવસ્થા એ છે, જો આખું જંગલ છે, જે જાલસિકાથી તમે ઉપરની સાઈડમાં જે છે આખું જંગલ ખાલી જ પડ્યું છે. જો તમે મચ્છુ નદીના ઉપરથી તમે એની લાઈન સીધી લઈ અને બારોબાર જો તમે એના નાખવામાં આવે તો સીધા તમારે ત્યાં નીકળી શકે એમ છે. તો આ જે ખેતરો જે છે ખેડૂતોના નાના નાના ખેતરો એ પણ બચી જાય અને એનો જે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમે આ જંગલ ખાતાના જે ઓલા જે છે આ ખરાબાની અંદરમાં જો આ થાંભલા નાખવામાં આવે તો સારામાં સારું થઈ શકે. અને હું આપને બતાવું છું કે જો એ જે આપણે જે થાંભલાવાળા 3 બતાવ્યા છે મચ્છુ નદીના સામેના કાંઠે, અહીંયાથી સીધી લાઈન અહીંયા બારોબાર તમે લઈ જાઓ તો પણ સારામાં સારી વૈકલ્પિક વ્યવસ્થા છે. અને એ સીધી જ્યાં અત્યારે લાઈનો જે નાખી છે છેલ્લે ત્યાં સુધી તમારે થાંભલાઓ તમે નાખી શકો છો. કોઈ પણ જાતની આ અડચણ નથી. હું આપને જો હવે બતાવું છું કે જો આ જાલસિકાનો જો આ આપણા હોલ માતાજીનું મંદિર છે અને આ લાઈન આપણે ડ્રોનથી પાછું હું જોવા દઉં છું. તમારે ડ્રોન જે સામે તમને આ 3 થાંભલા દેખાય છે, જે થાંભલાઓ દેખાય છે એ થાંભલાઓ પાસેથી જો આપણું ડ્રોન જાય છે, હું આખું તમને એની એક રેખા બતાવું છું કે તમે જો આ થાંભલાઓ જે છે સામેના જે 3 થાંભલાઓ જે છે ત્યાંથી જો તમે આ લાઈનને તમે લેવામાં આવે સીધી તમારે અને ખરાબા સુધી આ લઈ જવામાં આવે તો ખરેખર ખેડૂતોના ખેતરો બચી જાય અને જે નાના ખેડૂતો જે છે જે પાયમાલ થઈ જવાના છે, પોતાની જે કિંમતી જમીન જે છે એ જમીન સાવ અનકિંમતીબલ થઈ જશે. તો માણસની જે ખરેખર આ ખેડૂતોનું હિત જોઈને પણ ખરેખર સરકારે જો આ હોલ માતાજી મંદિર છે એના પાછળની આ જે જમીન છે એની અંદરમાં પણ થાંભલાઓ આવવાના છે. આ મોટા 220 kVના જે 500 ગાયોને ઘાસચારો અને એ બધું થઈ રહ્યું છે. આવા 2-3 થાંભલાઓ આવે તો નાનો ટુકડો છે. આવા ટુકડાની અંદરમાં 2 થાંભલા નાખવામાં આવે તો હોલ માતાજી મંદિર જે છે એનું પણ હાવ પૂરું થઈ જાય. એટલા માટે થઈને એમને પણ અહીંયા 2 થી 3 થાંભલા એની વચ્ચે આવવાના છે એની નાના એવા ખેતરોની અંદરમાં. તો જે અત્યારે ગાયોનો ઘાસચારો એના માટેનું જે આ ખેતર જે છે એની વાડી છે એની સાવ કિંમત શૂન્ય થઈ જાય એવું છે. તો માટે ખરેખર સરકારે જાગવું જોઈએ અને ખરેખર જે આ આપણે ધર્મની વાત કરીએ છીએ તો હોલ માતાજી મંદિરની પણ જે પાછળની સાઈડની જે ખેતર જે છે એની અંદરમાં 2 થાંભલા આવવાના છે. મોટા આવા થાંભલાઓ આવે તો એનું કોઈ મૂલ્ય ન રહે અને આજે હોલ માતાજી મંદિર પણ એની જે ગાયો જે છે એના ઘાસચારાનો પણ પ્રશ્ન થાય એવો છે. માટે સરકારે ખરેખર જાગી અને ત્વરિતપણે એનો જે નિર્ણય બદલવામાં આવે તો ખરેખર આ ખેડૂતોના હિતમાં થવાનું છે. અને નહીંતર કારણ કે ગામના લોકો સરપંચે પણ ચીમકી આપી છે
આગળ તમે આપણે જોશું ત્યારે તમને ખ્યાલ આવશે કે સરપંચે પણ કીધું છે કે જો આ નહીં કરવામાં આવે તો ખરેખર નાના નાના ખેડૂતોએ આત્મહત્યા કરવી પડશે, એવો પણ પ્રશ્ન આવી શકે છે. તો આપણે ખરેખર આ ખેડૂતોના હિતમાં આપણે બધાએ સામે ચાલીને ખરેખર સરકારે સામે ચાલીને નિર્ણય બદલી અને ખરેખર આવા ખેડૂતોનો જે નાના નાના ખેતરો છે એને બચાવવા જોઈએ અને જે વૈકલ્પિક વ્યવસ્થા છે એના અંદરમાં થાંભલા નાખવામાં આવે તો ખરેખર નાના નાના ખેડૂતો બચી જાય. આ માટે તેને ભાટી ટીવીએ જાતે મુલાકાત લઈ અને ડ્રોન કેમેરાથી જે આ કેપ્ચરિંગ કર્યું છે અને આપને બતાવી રહ્યો છું કે ખરેખર આ જે પાછળની સાઈડની અંદરમાં જે હોલ માતાજી મંદિર જે છે, જે વિશ્વવિખ્યાત મંદિર છે, એની જે આ પાછળની સાઈડની જે આ ખેતરો જે છે એની અંદરમાં પણ થાંભલાઓ આવવાના છે, જેથી કરીને જે આજે ધર્મની ધજા ફરકે છે, જે 500 ગાયોનો નિભાવ થાય છે, એ ગાયોને પણ જે ઘાસચારો મળવાનો છે એમાં પણ સરકાર આજે વિક્ષેપ કરતી હોય એવું લાગી રહ્યું છે. એટલે ભાટી ટીવીએ ડ્રોન કેમેરા માધ્યમથી બતાવ્યું છે. જો હોલ માતાજી મંદિરની જે મૂર્તિઓ જે છે, આ હોલ માતાજીને આજે વિશ્વવિખ્યાત છે. આજે દેશ દુનિયાથી આજે હોલ માતાજીના દર્શન કરવા માટે આવે છે. આપ જોઈ શકો છો, હોલ માતાજીની આટલી બધી નામના હોય તો ખરેખર આ એક ધર્મના નામે પણ, ધર્મ કાજે પણ ખરેખર થાંભલાઓ બાજુમાંની લાઇનમાં સામે મચ્છુ નદીના સામેની સાઈડમાં નાખી અને કાં ખરાબામાં નાખી અને ખરેખર લાઇનને ચેન્જ કરવાની જરૂર છે એવી બધા જ ગામના લોકો કહે છે, સરપંચ કહે છે, ગામના લોકો કહે છે, ખેડૂતો કહે છે. હું અત્યારે તમને આ બધા ખેતરો બતાવું છું કારણ કે તમને ખ્યાલ આવે કે આ ખેતરો તમે જો આ બધા એમને પીડા છે. આની જે અનુપજાઉ જે જમીન થઈ જવાની છે, જ્યાં થાંભલા આવવાના છે, આ બધા હું તમને ખેતરો બતાવું છું કે નાના નાના ટુકડા છે. એની અંદરમાં તમારે આ જો નાખવામાં આવશે થાંભલા તો નાના ટુકડાઓની અંદરમાં એકમાં તો 5 ભાઈઓ છે. હવે 5 ભાઈઓની અંદરમાં નાના એવો ટુકડો હોય તો એની અંદરમાં જો થાંભલો જેને આવે તો એના ભાગે શું વધે? કાંઈ વધે નહીં તમારે. તો પોતે પણ એ પાયમાલ થઈ જવાના છે. અને ખરેખર આનો ફરીથી સર્વે થવો જોઈએ કારણ કે આ જે ઝાલસીકા ગામના ખેડૂતો જે છે એને કોઈને વિશ્વાસમાં પણ લેવામાં આવેલા નથી. અને ડેપ્યુટી કલેક્ટરે જે લેખિત આપ્યું છે એની અંદરમાં એ કહે છે કે એક પણ ખેડૂતો અહીંયા કોઈ જે મુદત આપી છે તો એમાં આવ્યા નથી. અને ઇન્જિનિયર સાહેબ જો આગળ તમારે જે વાત કરે છે એની અંદરમાં પોતે કહે છે કે દરેક વખતે ખેડૂતો અમારી પાસે આવ્યા છે અને દરેક મુદતમાં હાજર રહ્યા છે. તો સાચું કોણ? આ જે એન્જિનિયર સાહેબ સાચા કે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સાચા? એ પણ હવે એક પ્રશ્ન થઈ ગયો છે. કારણ કે જો તમે આ જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર સાચું શું છે. ગરીબોનું હિત જોવું જોઈએ. ખરેખર જે આપણે અત્યારે સરકાર કહે છે કે નરેન્દ્ર મોદી સાહેબ કહે છે, ભૂપેન્દ્ર પટેલ કહે છે કે ખરેખર ગરીબોની સરકાર છે, ગરીબ ખેડૂતો માટેની સરકાર છે. તો ખરેખર જો ગરીબ ખેડૂતો માટેની સરકાર હોય તો ખરેખર જે આ 220 kVના જે થાંભલાઓ જે ગરીબ જે નાના ખેડૂતોની જે નાના ટુકડાઓની અંદરમાં નાખવામાં આવેલા છે એની જગ્યાએ ખરેખર મચ્છુ નદીના સામે કાંઠે નાખવામાં આવે તો ખરેખર જે ગરીબ અને નાના ખેડૂતો છે એ બચી જાય. અને એનું પોતાનું જો નાનું આ વિચાર કરો, આવા ટુકડા બધા અહીંયા છે કારણ કે છેવાડાનો વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, જ્યાં કોઈ વિકાસ પણ નથી થયો. હવે જે માંડ વિકાસની વાતો આવે થોડાક પોતે અત્યારે પગભર થયા છે, ત્યાં જો આવા મોટા થાંભલા નાખી દેવામાં આવે ને આ થાંભલા તો કાયમી ધોરણે અહીંયા રહેવાના છે, જેથી કરીને એને કાયમી એનો સોલ્યુશન કોઈ એની વાળી કોઈ લે નહીં કે એનો કોઈ બીજું કોઈ ઉપયોગમાં ન આવી શકે. એટલા માટે થઈને ખરેખર સરકારે જાગૃત થવું જોઈએ અને ખરેખર ગરીબોનું એને સાંભળવા જોઈએ. જે આ થાંભલાઓ જે છે એ નાખ્યા છે એનાથી આ બધાની જે નુકસાની થવાની છે એ કોણ ભરપાઈ કરશે? નાનું એવું તમે વળતર આપીને જો આ તમે જોઈ શકો છો, જો આ ખેડૂતો જે અહીંયા રહે છે, હવે એ ખેડૂત રહે છે, સામે પાછો થાંભલો નાખ્યો છે, નાનો એવો ટુકડો છે એનો વાડીનો. હવે આમાં આ બધું ભેગું આપણે ક્યાંથી કરવું? હવે નાના ટુકડામાં જો સામે એ થાંભલો છે, હવે આ વાડીની અંદરમાં થાંભલો આવ્યો, આ તમને બતાવું છું જો થાંભલો. હવે થાંભલાના હિસાબે તમારે હવે એનું જો આ બીજો થાંભલો નાખ્યો છે આ વાડીની અંદરમાં, આ થાંભલા વાડીની અંદરમાં નાખવાથી આ વાડીની કિંમત સાવ કોડીની થઈ ગઈ છે.
અને કોઈ બીજું કોઈ લે નહીં કે એની અંદરમાં કાંઈ ઉપજાવ ન થાય, કારણ કે એટલો મોટો, કારણ કે થાંભલો જે છે એ કાયમી ધોરણે અહીંયા રહેવાનો છે, અને કાયમી ધોરણે રહે એટલે જે આ થોડું ઘણો પાક લે છે ખેડૂતો, એ પણ એને રફે દફે થઈ જાય પોતાની. જે આજ હું આ બતાવી રહ્યો છું, જો તમને ફરી પાછો હું તમને આ ડ્રોનના શોટ આખો બતાવું છું, આખો એક એંગલ બતાવું છું. આપ જોઈ શકો છો કે જો મચ્છુ નદીની કાંઠે જે આ મોટી લાઈન નાખવામાં આવેલી છે જ, જો એની ધારોધર જો આ લાઈન નાખવામાં આવે, જો આ બધા થાંભલાઓ હું બતાવું છું આ ડ્રોનના માધ્યમથી, તો એની સાથોસાથ જો આ લાઈન જે છે સામેની, એની ધારોધાર જો મચ્છુ નદીને કાંઠે સામે જો લાઈન નાખવામાં આવે, તો જે આ બાજુના જે ખેડૂતો જે છે આપણે જે બતાવી રહ્યા છીએ, એ ખેડૂતોની જે અહીંયા જે ખેતરોમાં જે થાંભલા નાખવાના છે એને બદલે જે સામેની લાઈનમાં આપણે જોઈ શકીએ છીએ, જો આ થાંભલાઓ જે છે એની પેરેલલ બાજુમાં થાંભલા નાખી દઈએ તો ખરેખર આ સોલ્યુશન પણ થઈ જાય, અને નાના નાના ખેડૂતો જે પાયમાલ થવાના છે એ ખેડૂતો પાયમાલ ન થાય, પોતાના ખેતરો બચી જાય, પોતાની જે આજીવિકા અત્યારે રળી રહ્યા છે એ આજીવિકા. જો આપણે ફરી પાછું બતાવું છું ડ્રોનના માધ્યમથી કે જે આ શોર્ટથી આખી જે સામેના જે ભાગે જો આ થાંભલા નાખ્યા છે એની બાજુમાં જો થાંભલા નાખવામાં આવે, જો આ થાંભલાઓ જે છે એની બાજુમાં જ લાઈન નાખવામાં આવે તો ખરેખર જો આ 3 થાંભલાઓ છે અહીંયા સુધી લાઈન લઈ જવાની છે. હવે એ થાંભલાઓને પાછળ અત્યારે અહીંયા જો આ ખેતર બતાવું છું, જો આ ગ્રીન, હવે અહીંયા સુધી પોતે લાઈન એક થાંભલો અહીંયાથી એટલો લાંબો નાખવામાં આવશે, લગભગ હું માનું છું કે 1.5 કિલોમીટર થાય. તો એ 1.5 કિલોમીટરનો એ થાંભલો વચ્ચે એ તમારે આખું ટપાડીને તમે લઈ જાવજો તો હવે સાંભળો. આપણે શું નામ તમારું? હા, અમારી વાડીમાં નાખ્યું. એ લોકો એમ કહેતા હતા ખરાબો છે, અમારી વાડી છે કાયદેસર. હા, પણ એ કે નહીં નાખવા દઈએ તો પોલીસ પાર્ટી લાવશે અને તોય નાખાવજો ધરાહાર. બરાબર. હા, અને આ થાંભલો જો નાખ્યો એને તો એની તાર બાંધો આપણે નથી દીધા હજી. હા, પૈસા હજી કઈ કીધું નથી કેટલા દેવાના કાંઈ. બરાબર બરાબર છે. એટલે તમે ના કીધી તોય નાખ્યો? નકર આમ નદીમાં હાલે એવું હતું, જો 3 થાંભલા વાંકા કરી નાખ્યો હોહર. હા, નકર ઘણું એક્શન છે હોહર. એટલે મચ્છુ નદીના કાંઠે કાંઠે છે. હા, ત્યાં થઈને હાલ્યું હોત તો એમને હાલે. છોકરા ને બૈરાઓ બધા રહે છે. આમાં જો આ છોકરા બૈરા બધું આવે છે, મકાન છે. એટલે આ તમારું મકાન છે? આ રહ્યું? હા, મકાન છે. આ 10 મકાન છે. વાહ વાહ. જો ભાઈ વાય રહે છે, માં સુરત બધું. મારું નામ ધીરુભાઈ કરશનભાઈ ડાંગર. હું જાલશિકા વસુંધરા સંયુક્ત પંચાયતનો સરપંચ છું. બરોબર. અને અહીંયા આજુબાજુમાં અમારી સીમ વિસ્તાર છે. હા, એ સીમ વિસ્તારમાં મારી ખેતીની જમીને છે. હા, અને આ બાજુનું ગામ રહ્યું હોલમટ ગામ છે. હા, આપણે ઊભા છે એ હોલમટ ગામના સર્વે નંબરમાં ઊભા છે. એ હોલમટ ગામની સીમમાં આ થાંભલા નાખ્યા છે. હા, આ થાંભલા નાખ્યા એથી ખાલી કેટલું છે આશરે મકાન? સાવ નજીક જ છે. સાવ નજીક જ મકાન છે. હા, છતાંય આ લોકોએ જેને મકાન માલિક રહ્યા એને ના પાડવા છતાંય ધરાર બળજબરીથી આ થાંભલો નાખવામાં આવેલ છે. બરાબર. અને એને એમ કીધું કે અમે નહીં નાખવા દઈ હા, તો કે અમે પોલીસ લઈ આવશું, તમને પૂરી દીશે પોલીસ. હા, આમાં તમારું કાંઈ ન આવે. આ તો અમે ઉપરથી રાજકીય આ તે બધી રીતે અમારી આમાં સપોર્ટ હોય હા, અને તમને કાંઈ કરતા કાંઈ આમના અમે હેરાન કરશું અને જેલમાં જવું પડશે. અમને આ થાંભલો નાખવા દો, અમે નાખવાના જ છે એમ. કરાર બળજબરી એની ઈચ્છા ન હોવા છતાંય નાખેલ છે. બરાબર બરાબર છે. આ લોકોએ અવારનવાર રજૂઆત પણ કરેલ છે, પણ કોઈએ કોઈ કાંઈ સાંભળ્યું નથી. અહીં આજુબાજુમાં એના ઘરના 8 થી 10 સભ્યોના નોખા મકાન છે. એ મકાનની બાજુમાં એ છોકરા રમતા હોય, આ છે એની પોતાની વાડી છે, આજીવિકા છે. એમને ડાંગરભાઈ, આપણે જે આ થાંભલા આપણે મચ્છુ નદીના સામે કાંઠે નાખ્યા હોય તો એવું તમે? તો સારામાં સારું, કોઈને કોઈ અગવડતા ન રહીએ. અને એ બધો પટ વિસ્તાર છે, ખરાબો વિસ્તાર છે. બરાબર છે. એમાં નાખે તો એમાં હાલે એમ છે. એ સરકારી જમીન છે. તો બળજબરીથી ખેડૂતની જમીનમાં આ લોકો થાંભલા પોલ ઉભા કરે છે. બરોબર. અને આ બાજુ જાવ તો પણ સરકારી જમીન છે. બે સાઈડમાં સરકારી જમીન હોવા છતાં લોકો વચ્ચેથી જ પ્રેશર છે. અને જે આ ખેડૂત રહ્યા એ નાના ખેડૂત છે, એની પાસે કોઈ એટલો મોટી જમીન નથી. વીઘો 2 વીઘા જેવી જમીન હોય, એમાં 1 વીઘામાં તો થાંભલો જગ્યા રોકેલી. તો આની આજીવિકા શું? ઝીણું ઝીણું બકાલું વેચી અને માંડ એના છોકરા 2, 5, 10 છોકરા હોય એને ગુજરાન ચલાવે છે. હાવ શિક્ષણ વિનાના છે, કોઈને શિક્ષિત નથી. તો પોલીસનો ડર આપે આ લોકો બી જાય. બરાબર છે. મૂળ મુદ્દો જેટકો કંપનીનો કે અમે સરકારી
અને આ સરકાર અમને ગમે ત્યાં નાખવા દે, હા આ કામ અમારું કોઈ રોકી શકે નહીં. બરાબર છે. આમાં તો બહુ મોટા માથા હોય હા એવું પણ આ લોકો કહે છે. હા 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 બરોબર છે. બરાબર અને છે. અમે તમને પોલીસમાં ફરિયાદ કરીએ એટલે પોલીસ તો તમને પકડી જ જાય. બરાબર છે બરાબર છે. એ જ બીકથી હા આ નાના માણસો કઈ બોલી શકતા નથી. હા. આ થાંભલો આ મકાનથી ખાલી 200 મીટર જ દૂર છે. આ નાના નાના છોકરા રમતા હોય તો અકસ્માત બનવાની 100% સંભાવના છે. છે તો એનું કોણ? હા તો એના પશુપાલન છે એ અહીંયા આટા મારતા, હા તો એને પણ નુકસાન થવાની 100% સંભાવના છે. છે તો એનું ત્યારે કોઈ સાંભળવાનું તો નથી જ આ દેશમાં. હા બાકી તો પછી હવે આ કુદરત છે ના ના સાચી અને જેની લાઠી એની તલવાર એવી વસ્તુ છે. ગમે એવી રીતે જો પોતાની ખેડૂતની સહમતિ ન હોવા છતાંય જો અમથા છાપામાં આપે કે ખેડૂતની સહમતિ હોય હા તો જ થાંભલો નાખવા દેવામાં આવશે, હા તો એ લોકો એવું કહે છે કે વીજળી પાણી એ પ્રથમ પ્રાયોરિટી છે. પ્રાયોરિટી ખરી, હા પણ આમાં માણસોની જિંદગીનું તો જોવાનું ને, હા કે જે 2 વીઘામાં એનું આખા એમને કુટુંબનું પાછું વિકલ્પ આજીવન છે, હલાવતા હોય. પાછું વિકલ્પ અને છે. વિકલ્પ એટલે. ન હોય તો ભલે કરે. હા એમાં અમે આ વિકાસના કામમાં અમે સહકાર આપવા માંગીએ છીએ. બરાબર. અમારી પોતાની સહમતિ છે. એને જ્યાં વિકાસ કરવો હોય, હા જે કાંઈ કામ હોય અમને કહે, અમે આગળ હાલીને કામ કરાવશું હા અને એમાં મદદ એ કરશું. બરાબર. પરંતુ વિકલ્પ હોવા છતાંય જો અમારું કાંઈ ઉપરી અધિકારીઓ સાંભળતા ન હોય હા તો એના માટે તો કોઈ છે નહીં. કુદરત સિવાય ન્યાય છે નહીં વેરી આ ગુડ. દેશમાં. વાહ ભાઈ વાહ. કરીએ એવા પ્રવાસ. હા કરીએ. સાહેબ આજે ભાટી ટીવીમાંથી મેં આજે ડ્રોનથી બધું સંકલન કર્યું છે સાહેબ. મેં આમ જોયું બધું જે આપણે થાંભલા વચ્ચેથી નાખવામાં આવે છે સાહેબ. હવે એની જગ્યાએ આપણે મચ્છુ નદીના સાઈડમાંથી કે પાછળના જે ખરાબો જે છે એમાંથી નાખવામાં આવે તો પણ થઈ શકે એવું છે, કારણ કે વચ્ચે નાના નાના ખેડૂતો છે સાહેબ. એને પણ એટલી બધી પરેશાની છે. એક થાંભલો આવે તો એનું આખું ખેતર એમાં સમાઈ જાય એવું છે. તો મચ્છુ નદીના સામેના કાંઠે જો નાખવામાં આવે સાહેબ તો ખરેખર અહીંયા લાઈન નાખેલી જ છે, તો એની બાજુમાંથી પણ સાહેબ લાઈન નાખી શકાય ને આ બધા ખેડૂતો નાના નાના ખેડૂતો બચી શકે એવું છે સાહેબ. તો આપનું કહેવાનું શું થાય છે સાહેબ? ના ના, એ રજૂઆતને માન્ય રાખીને આપણે જ્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સમક્ષ આપણો કેસ ચાલુ હતો ને, હા 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 અમારા કાર્યપાલક ઇજનેર, અમારા પરમેનન્ટ જે સર્વેયર હોય ઈ, હા હા એની હા હાજરીમાં સર્વે કરીને રિપોર્ટ સબમિટ કરેલો જ છે કે એમાં શું શું કન્સ્ટ્રેન છે, કેમ ના જઈ શકે એ બધું. એમની પર તો પછી તો અત્યારે તો નાખવામાં શું કામ? તો સામેથી જ આપણે મચ્છુ નદીના ઓલામાંથી જ આપણે લેવું જોઈએ ને સાહેબ, તો જેથી કરીને પહેલેથી જ આ બધા નાના નાના ખેડૂતોનું બચી જાય. અને અહીંયા લાઈન તો નાખેલી જ છે, તો એની બાજુમાંથી નાખે અને અહીંયાથી સામેના ઓલામાં લેવામાં આવે તો આ બધા ખેડૂતો જે છે 10-12 નાના નાના કટકાવાળા છે. હવે એક તો ભાઈએ મને કીધું 5 જણા ભાઈની વચ્ચે એક અમારું નાનું ખેતર છે. હવે તો એક ભાઈના ઓલામાં જો એક થાંભલો આવે તો અમારે તો કાંઈ અહીંયા વધે જ નહીં એમ. શું સાહેબ લાઈન તો એના નિયમ પ્રમાણે પછી રૂટ પસંદ કરેલો બરાબર છે. અને લાઈન 42 કિલોમીટરને અનુરૂપ સર્વે કરીને કરેલો છે. હા એટલે ઓલ ઓવર લાઈનમાં ઓછામાં ઓછા ખેડૂતને નડતરૂપ થાય એ રીતના રૂટ પસંદ કરેલો. હમ ચાલસિકામાં ટોટલ અંદાજિત 8 થી 10 ટાવર આવતા હશે. એમાંથી 4 ટાવર જ ખેડૂતની માલિકીમાં આવે. 60% રૂટ વેસ્ટલેન્ડમાંથી જાય. એની પણ 4 જ થાંભલા આવે તો 4 થાંભલા 8-13 જે નાખવામાં આવે છે સાહેબ તમારે જે આ વાડીની અંદર સાંભળો, ટોટલ 10 થી 12 ટાવર આવે છે અને 10 ટાવર આવતા હશે એક્ઝેક્ટ 10 ની આસપાસ. હા એમાંથી 4 જ ટાવર ખેડૂત, 2 હોલમડ માતાજીની જમીનની માલિકીમાં અને 2 ખેડૂતની માલિકીમાં. બરાબર છે. બાકી 50% 60% જેવી લાઈન વેસ્ટલેન્ડમાંથી જ છે. હા, પણ તેમ છતાં 2 ઓપ્શન છે, હા કે ખરાબો અને નદીને કાંઠે કાંઠે હા એ પણ થઈ શકે એમ છે. તો ખેડૂતને એક તો 5-5 વીઘા જમીન છે, હા તો 5 વીઘામાં આજે જો 40x40 નો થાંભલો ને લાઈફ ટાઈમ જાય. હા પછી તો વર્ષ માટે કઈ ભાડે આપેલું એવું તો નથી, હા લાઈફ ટાઈમ નું છે. હા અને લાઈફ ટાઈમ એ જમીન વહી જાય. અને હજી એ 5 વીઘા છે એમાં જો 3 દીકરાઓ છે, એના ભાગ પડે તો મને એમ છે વારમાં આવે એવી પરિસ્થિતિ છે. હા એટલે એટલા માટે આ રજૂઆત સરપંચ છે. તમે મારી સાથે રહ્યા, તમને શું લાગ્યું? તમારું શું કહેવાનું થાય? જો લાઈન આ સાઈડ અને 2 સાઈડ સરકારી જમીન છે, હા એમાંથી નાખે તો આ ગરીબ ગરીબા ખેડૂત રહ્યા ને બિચારા જીવી જાય. નકર આ કોઈક આત્મહત્યા કરશે. મને તો આવી બીક છે. મને તો એવી બીક છે. બરાબર. અને ગરીબ માણસો છે એની પાસે કાંઈ છે નહીં. સરકારને તો કેટલાય વિકલ્પ હોય, પણ આજે ગામડામાં નાના એવા ગામડામાં જીવતા હોય એ માણસોની શું દિશા? એટેક આવી ગયો એક ભાઈને. હે હા, એટલે બરાબર બરાબર. હા, આ ચિંતા પણ છે.
એમ પણ સાહેબ અમે છેલ્લો જે થાંભલો અત્યારે આપણે સાહેબ નાખ્યો છે અહીંયાથી પણ અમે સર્વે કર્યું સાહેબ, અહીંયાથી સામેના થાંભલે નાખીને અહીંયાથી જે છેલ્લો થાંભલો અહીંયા નાખ્યો છે એની ધારોધાર લેવામાં આવે તો સાહેબ જે વચ્ચેના જે અત્યારે આ ખેડૂતો જે છે હોલમંડના એને સાહેબ આખું બારોબાર આખી લાઈન નખાઈ જાય એવું છે સાહેબ. એમાં શું આપનું કહેવાનું થાય છે? સાહેબ શક્ય પોસિબિલિટી બધી ચેક કરી અને એનો ટેકનિકલ રિપોર્ટ સબમિટ કરેલો છે અમારા કાર્યપાલક સાહેબના રિવ્યૂ સાથે, અને રિપોર્ટની નકલ છે જ અવેલેબલ, આપને જોતી હશે તો હું આપશું. એટલે અત્યારે હવે કંઈ થઈ શકે નહીં એમ કહો તમારે, કે કોઈ વિકલ્પ ખરો કોઈ? કાંઈક વિકલ્પ હોય તો કાઢો તો સારું, કોક જીવી જાય. અમારા હેરાન થઈ જાય. રિવ્યુની અંડરમાં નથી, અમે લાઈન એના પેરામીટર મુજબ જ સર્વે કરેલી. સર કઈ ભૂલ થઈ સુધરે નહીં. હા હા, કોઈ ભૂલ થઈ હોય હા એમાં ભૂલે ન સુધારો હોય થઈ પણ શકે. કોકનો જીવ બચાવવાય સુધારાય ને. સુધારાય. સુધારો તો સારું છે. અને થોડોક ઓપ્શન આજે- રાખો તો સરકારને વાંધો નથી. આજે અમે એક અમે કલેક્ટર પાસે પણ અમે એપ્લિકેશન કરી, આ 6 મહિનાના થઈ ગયા, હા. હજી જવાબ નથી. તેમ છતાં સાહેબ આપે આ છે જો આપણા ખાતાએ ઉતાવળ કરી હોય એવું લાગે છે. અપીલમાં ગયા છે અને ડેપ્યુટી કલેક્ટરમાંથી ગયા, અને સાહેબ આપ જાણો છો જ્યારે જ્યારે ડેપ્યુટી કલેક્ટરમાં જ્યારે ડેપ્યુટી કલેક્ટરમાં જ્યારે આપની સાથે મિટિંગ હતી ત્યારે આપ જાણો છો અમારી હાજરી હતી કે નહીં? 100% હતી ને. તો આજે કલેક્ટરના કાગળ, ડેપ્યુટી કલેક્ટરના કાગળમાં લખ્યું છે કે એક પણ ખેડૂતની હાજરી નહોતી. એવું નોંધ છે એમાં ઓન પેપર લખ્યું મેં વાંચ્યું ને, એ ધારાસભ્યને આપણે તમે બતાવ્યું ત્યારે. હા, તો એ શું સમજવું? એક પણ મીટિંગ લેપ્સ નથી કરી. આપણે એગ્રીમેન્ટમાં સાઈન કરેલી નથી પાછી સહમતિ, ખેડૂતની સહમતિ છે નહીં. બરાબર છે. સહમતિ છે એવું નોંધ કરી છે, એ ખેડૂતની પણ સહમતિ જોઈએ ને? સહમતિ આપી જ નથી. હાઈકોર્ટનો નિયમ એ પાછો ખેડૂતની સહમતિ વિના નખાય નહીં લાયક. સાહેબ તો એમ કહે છે કે ભાઈ નાખવું જોશે, તો તમે શું આના ઉપર ભાઈ સરપંચ તમે કંઈક શું કરશો તો હવે તો આ પછી? દેશમાં ગરીબનું, નાના માણસનું કોઈ સાંભળે એવું દેખાતું મને નથી. બરાબર છે. અધિકારીઓ છે, સરકારના પ્રધાનો છે, આ સરકાર છે, સરકારની સામે કોણ પગ ભરાવી શકે? આ ગરીબ નાના છે બીજા ખેડૂત રોઈને ખૂણામાં બેસી જશે ને કાકોક મરી જાય, બીજું શું થાય? એક તો તો એની જવાબદારી કેની રહેશે? એ હવે સરકારને જોવાનું છે. રવિવારે એના છોકરાને બાલ બચ્ચાને રોટલા નથી કરવાના. શનિવારે આ પીડા એક તો શેવાળાનું ગામ છે, જેમ તેમ કોઈ દી પ્રાથમિક સુવિધા મળી નથી. મેં તમને વાત કરી બરોબર છે, પેલા મેં તમને વાત કરી કે આ ગામમાં કોઈ પ્રાથમિક સુવિધા નથી. આજની તારીખમાં આરોગ્ય કેન્દ્ર નથી, બાળકો માટે કોઈ કાંઈ સગવડતા નથી, પશુ માટે કોઈ કાંઈ નથી. એસટી બસની માટે અમે રજૂઆત કરીને 3 વર્ષ થયા હું સરપંચ છું, એને કોઈએ કાંઈ જવાબ નથી દીધો. બાકી એમ કે સરકાર એકે ગામડું એવું ન હોય કે જ્યાં એસટી બસ ન હોય. અમારા અહીંયા એસટી બસ 20 વર્ષથી આમ જોઈ નથી. એમની સાહેબ હવે આના માટે કરવું હોય તો શું કરવું જોઈએ? એમને આના માટે આપ તો ન કરી શકો તો અમે સમજી શકીએ છીએ, તો આમના માટે શું કરવું જોઈએ? પેપર ઉપર બધી જ ગાઈડલાઈન આપવામાં આવી છે. બરાબર છે. એમને એટલે ધારો કે ઉપરના સરકારમાં જાય તો થઈ શકે કે એવું કંઈ થઈ શકે, કાંઈ રજૂઆત કરે? યોગ્ય જે જરૂરી ગાઈડલાઈન હતી બધી જો માન્ય ડેપ્યુટી કલેક્ટર સાહેબ એના હુકમમાં પણ લખેલી છે અને અમારા દ્વારા પણ આપવામાં આવી. બરાબર છે. આપનું એમ કહેવાનું થાય છે કે આ જે 2 ઓપ્શન છે એ નથી થઈ શક્યા. ત્યારે પણ સાહેબ આપણે જ્યારે કલેક્ટરમાં, ડેપ્યુટી કલેક્ટરમાં ગયા ત્યારે બધા આપણા અધિકારીઓ સાથે તેમને પણ સૂચન કરેલું કે તમે આ જે સરકારી ખરાબો છે એમાં ચલાવો. તો ત્યારે પણ તમે શા માટે તો કારખાના લીધો લઈને લોખંડનો કારખાનો લીધેલો કારખાના પાસે કઈ વળાંક લીધો? એ તો એમના નિયમ પ્રમાણે જે રૂટ એટલે આ નિયમ તો કારખાનું વચ્ચે આવતું હતું તો આમ થોડી કામ લઈ લીધી. તો અમે લાઈવ ઓબ્જેક્ટ તો તમારો હોય તો અહીંયા લાઈવ ઓબ્જેક્ટ હોય એને સર્વેના નિયમ જ છે. સર્વેના નિયમ જ છે, સર્વેના નિયમના અનુરૂપ જ આપણે એમ તો મેં વાતો વાત સાંભળ્યું. લાલજીભાઈ સાવલિયા રહ્યા ને, માનનીય ગુજરાત હાઈકોર્ટે આ રૂટ માન્ય રાખ્યો. આપણે જે પસંદ કર્યો ગાલીડા ફાર્મરની રિક્વેસ્ટ હતી રિવાઇઝ રૂટની, સમઢિયાળાની હતી પણ હાઈકોર્ટ આપણા રૂટને માન્ય રાખેલો અને હાઈકોર્ટે દરેક પેરામીટરને ચેક કરેલા છે અને ઓછામાં ઓછા ખેડૂતને નુકસાન થાય અને એનો અર્થ છે હાઈકોર્ટમાં કર્યું એ ખોટી રજૂઆત કરી છે, એનો અર્થ એ થયો. એમને એ તો જજ સાહેબને ખોટા ગેરમાર્ગે દોર્યા છે.
અમે એવું માનીએ છીએ 100%. કારણ કે બીજા રસ્તા છે નથી કરતા એનો અર્થ શું કે ખોટો રસ્તો બતાવ્યો અમને. અહીંયા જે કાંઈ અધિકારીઓ જે સર્વે કરે ને છે, અહીંયા જ્યારે સર્વે કરવા આવ્યા છે ત્યારે એક પણ ખેડૂતને સાથે રાખવામાં આવ્યા નથી. બરાબર છે. અને બીજું ખાસ કરીને દાખલા તરીકે હોલમાતા મંદિર આજે 500-550 ગાયો છે, એમના 2 ખેતરની અંદર આવા ટાવર પડે અને જો વીજ લાઈન દોરડા હોય અને આ હેવી લાઈન ની હિસાબે ઘણી વખત તો આપણે જોઈ છીએ નીચેથી પસાર થાવ તો તમારા વાળ માથાના ઊભા થઈ જાય એવો એનો કરંટનો જોવામાં આવે છે. તો અમારે ગાયોનું બાંધવું ક્યાં રાખવું ક્યાં એક મોટો પ્રશ્ન, એને ત્યાં ચારવા મોકલવાની હોય. એટલે આ મોટો પાયાનો પ્રશ્ન એક અમારે આ થાય છે. બીજા ખેડૂતને તો 5-5 વીઘા જમીન છે, એને તો આખી જમીન જ વહી જવાની છે. તો એના માટે પણ આ ખરેખર જો આ પાયો જે નાખ્યો છે, લાઈન દોરી છે કે એ હાવ સદંતર ખોટી છે. અને આ નદીમાં એ રીતે સાઈડમાં નદીનો નાખી શકાય એવી છે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જ્યાંથી ટાવર પાસ થયા છે ત્યાંથી ઊંધી સાઈડ એને નદીને આખી પાસ કરાવીને આ સાઈડ લીધી. અહીંથી આ ખેતીની બધી જમીનમાં આ ટાવર એવું કરવાની શું જરૂર હતી? સીધો એ પણ ટાવર પાસ થઈ. આજે આપણે આજે જોયું બધાએ અને એ જોઈ શકો છો. એ કાંઈ જમીન છે એ કાંઈ ફેરફાર નહીં થવાનો. હું કાંઈ ફેરફાર નહીં કરી શકું. જે સાઈડ છે એમને એમ રહેવાની છે. હજી પણ આમાં નામદાર કોર્ટને આપણે રજૂઆત કરી શકીએ છીએ કે સાહેબ આપ પણ તમે આ જોવો. ખરેખર આ બહુ ભયંકર પરિસ્થિતિ છે જો આ દોરડા નાખશે તો. સાહેબ એવું કામ કર્યો પછી કલેક્ટરમાં આ લોકો કાંઈક અરજીમાં ગયા અપીલમાં. આજની તારીખે કલેક્ટરમાં કોઈ લાઈવ અપીલ નથી. એપ્લિકેશન કરેલી એવું કહે છે અમે કરી છે. એને કાંઈ કોઈ બોલાવવામાં એને આવ્યો નથી ટૂંકમાં જવાબ નથી દીધો. અમે કલેક્ટરમાં આપ્યું છે પણ કલેક્ટરે અમને કઈ આપ્યું નથી. અમારે કાંઈ પુરાવો છે ત્યાં કાગળ પહોંચ્યો એનો. કલેક્ટરમાં અમે આ અરજી આપી છે. અમે આ બાબત મેં કલેક્ટર પાસે ગયા હતા ન્યાય માટે, પણ હજી એમના તરફથી કાંઈ જવાબ આવ્યો નથી. બરાબર છે. લાવો છો. હેલો, લાવો ને એવું જોઈ લો. એક મિનિટ. એ પછી આખું દેખાડવાનું હોય. આ કલેક્ટર સાહેબ એવું કામ કર્યું અને આ એની છે આજે છે એ કલેક્ટર સાહેબને અમે એપ્લિકેશન કરેલી છે. આ બધા ખેડૂતોના નામ છે, એમના સર્વે નંબર છે, એમના નામ છે. આ તમે જોઈ શકો છો. આ કેટલા પાનાનો કાગળ છે. અને આજે રહ્યા કઈ તારીખે ક્યારે અમે એમને મોકલું છે પૂરેપૂરી આ વિગત છે અમારી પાસે. અને આ તારીખે કલેક્ટરને ડિસ્પેચ કલેક્ટર કચેરી મોરબી જિલ્લાને 19/8/23 ના રોજ મળેલી છે. એ આપ જોઈ શકો. બરાબર છે. 19/6. હા, આ ફોટો પણ હા. ના આમ આવે છે. આવે છે. આવે છે. આનો કોઈ અમને જવાબ નથી. હા. હવે સાહેબે તેની રીતે તમને વાત કરી દીધી છે, કારણ કે અત્યારે હવે બધું અને ટોટલ. સાહેબને તો મારી એક રિક્વેસ્ટ છે, હા તમે જો તમારી રીતે સર્વે કરી અને આ ખેડૂત બચી જાય એવું કરો તો હાલ પૂરા પ્રયત્ન કરેલા છે કે કરી લ્યો તો હજી કરો. અમે તો એવું વિનંતી કરી તમને આપનો ઉપકાર માનશું, ના એ સવાલ એહસાન માનશું. અમે એહસાન માનશું કે અમારા સાહેબે અમારું સુવિધા સાંભળ્યું. માટે છે, લાઈને અમે તમારી એહસાન સુવિધા માનશું. માટે છે અને જમીનમાં ઓછું નુકસાની થાય અને તમને સુવિધા વધુ મળે એવા જ અમારા પ્રયત્ન હોય. અમને તો આનાથી કોઈ સુવિધા નથી, નુકસાની છે. લાઈન લોકોની દેશને સુવિધા લોકો માટે સુવિધા છે એ સારામાં સારું છે, એની પ્રાયોરિટી આપવી પડે અમારે. પણ તમે થોડોક આમાં અમને બચાવ થાય એવું કરી દો. નુકસાની થાય એ રીતના જ કરેલા, કારણ કે દરેક ટાવર હજી એ કરી દો તો સારું. નદીના કાંઠે આવે છે 2 થી 3 ટાવર. આપનો આભાર જેટલો માનશું. શક્ય ઓછી નુકસાની થાય બધા પેરામીટર ધ્યાન રાખીને જ સર્વે કરેલો. નકર આમાં કોઈક કાંઈક અજુગતું પગલું ભરલી છે તેની જવાબદારી ક્યાંની? એ તેને જીવનો જાય, છોકરા ભલખા મારે બિસાકડા રાયડું નાખશે બી શું. રેડી ચાલો હાલો.